નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે બોરવેલ સબસિડી યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોએ વાડીએ બોરવેલ કરાવવું હોય તો ₹50,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો વર્ષ 2024-25 માટે યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો આ જે યોજના છે તે ગુજરાત સરકારનું બાગાયત વિભાગ છે તેના તરફથી અમલમાં મૂકવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા એવા ખેડૂતો કે જે ખેડૂતો ઓઇલ પામનું વાવેતર કરે છે તે તમામ ખેડૂતોને યોજનાનો લાભ આપવામાં આવશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, સામાન્ય વર્ગના ખેડૂતો હોય અથવા તો ઈડબ્લ્યુએસ છે, ઓબીસી, એસસી કે એસટી કોઈ પણ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકશે। પરંતુ ખેડૂત છે તે ઓઇલ પામનું વાવેતર કરતા હોવા જોઈએ। જે ખેડૂતો ઓઇલ પામનું વાવેતર કરતા હશે તે તમામ ખેડૂતો યોજનાનો લાભ મેળવી શકશે। ચર્ચા કરી લઈએ મિત્રો સહાય વિશે કે યોજના અંતર્ગત ખેડૂતોને કેટલી સહાય આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત ખેડૂતોએ વાડીએ બોરવેલ કરાવેલ છે તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 50% લેખે સહાય આપવામાં આવશે અથવા તો વધુમાં વધુ ₹50,000 સુધીની સહાય આપવામાં આવશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય મળવા પાત્ર થશે। મિત્રો આ યોજનાનો લાભ છે તે ખેડૂતો આજીવનમાં એક જ વખત મેળવી શકશે। એક વખત યોજનાનો લાભ લઈ લીધા પછી ફરી તે ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકતા નથી। યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઈટ છે તે વેબસાઈટ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2024-25 માટે હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। ખેડૂતો છે તે 18/8/2024 થી લઈને 30/9/2024 સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરી તેની પ્રિન્ટ તમારે કાઢી લેવાની રહેશે। તેની પ્રિન્ટની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરવાના રહેશે, જેમ કે ખેડૂતનું આધાર કાર્ડ છે, રેશન કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, ત્યાર પછી ગામ નંબરના નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે। જો ખેડૂતો છે તે એસસી અથવા તો એસટી કેટેગરીના હોય તો ત્યારે મિત્રો જાતિના દાખલાની નકલ જોડવાની રહેશે। ખેડૂત છે તે મિત્રો દિવ્યાંગ વ્યક્તિ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે તેની કોપી સાથે જોડવાની રહેશે। જો સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખેડૂતનું સંમતિ પત્રક સાથે જોડવાનું રહેશે। અરજી ફોર્મની સાથે આટલા ડોક્યુમેન્ટ એટેચ કરી જોડી અને તમારા જિલ્લામાં આવેલ જે બાગાયત નિયામકની કચેરી છે તે કચેરી ખાતે 7 દિવસની અંદર અરજી જમા કરાવી દેવાની રહેશે। તો આવી રીતે મિત્રો બાગાયત વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય કે જે ખેડૂતો ઓઇલ પામનું વાવેતર કરે છે તેવા ખેડૂતોને જો વાડીએ બોરવેલ કરાવવું હોય તો ₹50,000 સુધીની સહાય આપવામાં આવે છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।